સુરત ગ્રામ્ય પોલીસની મોટી સફળતા. ડેટિંગ એપ દ્વારા હની ટ્રેપ કરતી 2 મહિલા સહિત 6 શખ્સોની ગેંગ ઝડપાઈ. સુરત ગ્રામ્ય જિલ્લામાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપના માધ્યમથી નિર્દોષ પુરુષોને પ્રેમજાળમાં ફસાવી નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી એક રીઢા ગુનેગારની ગેંગની સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ભોગ બનનારને આરોપીઓની ચુંગલમાંથી મુક્ત કરાવી હની ટ્રેપના 2 મોટા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. શું હતી સમગ્ર ઘટના? ગત તારીખ 18/1/2026ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. ભોગ બનનાર યુવકને ક્વેક ડેટિંગ એપ દ્વારા ભાવના નામની મહિલાએ સંપર્ક કરી મોતા ગામે રામકૃષ્ણ સોસાયટીના એક ઘરમાં મળવા બોલાવ્યો. યુવક ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અન્ય શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવકને માર મારી તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. કેસ પતાવવા માટે શરૂઆતમાં 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી, જે રકઝક બાદ 2.5 લાખ પર નક્કી થઈ. પોલીસની ત્વરિત કાર્યવાહી. ઘટનાની જાણ થતાં જ સુરત વિભાગના આઈજીપી પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલસીબી પીઆઈ આરબી ભટોડ અને બારડોલી રૂરલ પીઆઈ પીએન જાડેજાની ટીમો કાર્યરત થઈ હતી. ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે મોતા ગામની સોસાયટીમાં દરોડો પાડી ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓની યાદીમાં પોલીસ સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી. ભાવનાબેન પ્રદીપભાઈ અણધડ અમરોલી સુરત, હંસાબેન અશોકભાઈ ચૌહાણ અમરોલી સુરત, અક્ષયભાઈ દિલીપભાઈ ચેખલિયા કડોદરા સુરત, સંજયભાઈ જવાહરલાલ ચૌહાણ મોતા ગામ બારડોલી, મયુર સુભાષભાઈ તાયડે ડિંડોલી સુરત, અલ્પેશ ઉર્ફે વિક્રમ ધીરુભાઈ વાઘેલા અમરોલી સુરત, જ્યારે કૃષ્ણા રામ અને એક અન્ય અજાણ્યો શખ્સ હાલ વોન્ટેડ જાહેર કરાયા છે. અગાઉ પણ આચરેલા ગુનાની કબૂલાત પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગે અગાઉ પણ જાનવી ઉર્ફે જાગૃતિ નામની યુવતીને સાથે રાખી એક વ્યક્તિ પાસેથી પોલીસની ખોટી ઓળખ આપી 10,000 પડાવ્યા હતા. બારડોલી રૂરલ પોલીસ મથકે આ ગેંગ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની અપીલ કે નાગરિકોએ અજાણી વ્યક્તિઓ સાથે ડેટિંગ એપ્સ કે સોશિયલ મીડિયા પર સંપર્ક કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. રિપોર્ટર મનીષ ચવાણ, સુરત.